સમુદ્રમાં જાય ને એટલે પાણીને હાશકારો થાય, હાશ હું મારી સાચી જગ્યાએ પહોંચી ગયો. આકાશમાંથી વરસેલું પાણી કોઈ પતરા ઉપર પડે, કોઈના નળિયા ઉપર પડે, કોઈ ગટરમાં જાય, કોઈ તળાવમાં જાય, કોઈ નદીમાં જાય, જ્યાં પાણીને જવું હોય ત્યાં જાય, પણ અંતે એનું શાંતિનું સ્થાન છે એકમાત્ર સમુદ્ર. ગંગોત્રીમાંથી ગંગા નીકળે અને જ્યાં સુધી ગંગા સાગરમાં ન મળે ને ત્યાં સુધી એને કોઈ દી શાંતિ થાય નહીં. એમ જગતનો જીવ મન ફાવે એને ભજે ને, રામને ભજે, કૃષ્ણને ભજે, સ્વામિનારાયણને ભજે, જેને ભજવું હોય એને ભજે, પણ અંતે તો એને ભગવાન જ મેળવવાના છે, બાકી બીજું કશું એને મળવાનું નથી. આ જ સારાંશ છે, બીજો કોઈ સારાંશ નથી. એટલે આપણે એક ભગવાનને જ પકડી રાખવા પડશે. તમારી જેમાં શ્રદ્ધા હોય, તમને જે ભગવાન મોજ આવે ને એ ભગવાનને પકડી રાખવા. કારણ કે આપણે શું છે ખબર છે, આપણે મુસ્લિમોના જેવું નથી. મુસ્લિમને અલ્લાહ એક ને આપણે અલ્લાહ જાજા. આપણે બહુ અલ્લાહ, ડેરીએ ડેરીએ આપણે અલ્લાહ બદલાય. એકવાર એક 200 વર્ષ પહેલાની ઘટના, એકવાર એક યવન એટલે મુસલમાન ને સ્વામિનારાયણ બે હામામે આવી ગયા. એક કે મારો અલ્લાહ મોટો ને એક કે મારો સ્વામિનારાયણ મોટો. એ બે જણે શરત લગાવી, આ મહાદેવના મંદિર ઉપરથી નીચા પડો, જો જેના ટાંટિયા ભાગી જાય એનો ભગવાન નાનો, અને જેના ટાંટિયા હાજર એનો ભગવાન મોટો. આનું કોઈ સમાધાન છે? હવે ભગવાન તો ઉપર બેઠા બેઠા બધું જોયા. આ જુઓ તો ખરા, જગતનો જીવ કેવા મનના હલકા વિચારો કરે, એક મોટો ને એક નાનો. ભગવાન બધાય સરખા પ્રેમથી ભજો, પ્રેમથી એને માનો, તો આપણું કલ્યાણ છે. માટે આપણે ભગવાનને રાખવા છે. ભગવાનને રાખશો ને તો જ આનંદ આવશે, બાકી કોઈ જગ્યાએ આનંદ નથી. ઘણા માણસો જે જગ્યા ઉપર જાય ને ત્યાં આનંદ આવે. ઘણા માણસો જે જગ્યા ઉપર પગ મૂકે ત્યાં આનંદ પ્રસરાઈ જાય, અને ઘણા માણસો જે જગ્યા ઉપરથી જાય ને ત્યાં આનંદ આવે. સમજાય છે ને? ઘણા આવે તો આનંદ આવે ને ઘણા આ જગતનો નિયમ છે. ઘણા આવવાથી આપણે નહીં, આવવાથી આમ બે આનંદ પ્રસરી જાય, ઘણા જાય તો આપણે એમ કે ઝાડ પડ્યું ને એવું થઈ જાય ઘણી વખત. એટલે જો એના આવવાથી આનંદ થતો હોય તો સમજી લેવાનું કે નંદ છે. નંદ એટલે ભગવાન કૃષ્ણના પિતા. જેના આવવાથી આનંદ થતો હોય એ નંદ છે, અને જેના જવાથી આનંદ થતો હોય એ શું છે? કયો? નંદ છે. નંદ. બોલો ફરીથી કોક બોલે. સાસુમાની સીઆઈડી, જેના જવાથી આનંદ થાય. જાય એટલે ઘરમાં કેવી શાંતિ પ્રસરે. ઘણા આવવાથી આનંદ થાય. ભગવાનનો ભક્ત આવે, ભગવાનનો ભક્ત મળે એટલે આનંદ ને આનંદ છે. બસ એટલે તું કહેવા માંગુ કે 4 મિલે 64 કિલે 20 નમે કરજો. ભગવાનનો ભક્ત હરિજન છે, હરિજન મિલે. ભગવાન અને ભગવાનના ભક્તનો મિલાપ થાય ને એટલે વર્ષે 64 કરોડ એ ભગવાનના ભક્તો બધા ભેગા થાય ત્યારે હસીને આનંદ આનંદ કરે. એટલે તો બધા કવિઓ લખ્યું કે મોજમાં રહેવું, અલખ ધણીની ખોજમાં રહેવું. આપણે આનંદમાં રહેવું, બસ આનંદ જ કરવો, બીજું કઈ કરવું નહીં. કારણ કે આપણને સહજાનંદ મળ્યા છે, અને જેને સહજાનંદ મળ્યા હોય ને એને સહેજે સહેજે આનંદ મળે છે. ભાગવતની અંદર તમે એક એવો પ્રસંગ બતાવો કે ગોપીઓ પોતાના સાંસારિક સુખ માટે રડી હોય. બતાવો, ગોપીઓ રડી છે કોના માટે? ભગવાન કૃષ્ણ માટે. એના વિયોગે રડી. બાકી એના ઘરમાં ખાવાનું નહોતું, એનો પતિ એને મારતો હતો ને એમ ગોપી રડી હોય એવો કોઈ દાખલો ભાગવતમાં નથી. ગોપી રડી હોય ને તો માત્ર કનૈયા માટે રડી છે, બાકી ગોપીના જીવનમાં આનંદ ને આનંદ હતો. માટે આપણે છે ને ગોપી ભક્તિ રાખવી, એમાં બહુ મજા છે. ગોપી ભક્તિ રાખવામાં
અને એટલે જ તમે જુઓ ગોપીઓની ભક્તિ એવી હતી કે ભાગવતમાં પાને પાને ગોપીઓનું નામ લખાયું છે. ભાગવતના પાને પાને એટલું નહીં પણ સ્વામિનારાયણ સંપ્રદાયનું એક સર્વોત્તમ શાસ્ત્ર વચનામૃત, એ વચનામૃતના પાને પાને ગોપીઓનું નામ છે. ગોપાઓના નામ કોઈ જગ્યાએ નથી, વચનામૃતમાં નથી કે પછી ભાગવતમાં નથી. ગોપાઓના કોઈ જગ્યાએ નામ નથી. જ્યાં જાઓ ત્યાં ગોપીઓના નામ જોવા મળે. કેમ? કારણ કે ગોપીની ભક્તિ પતિવ્રતાની ઉચ્ચ ભક્તિ હતી. તો આપણે એવી ભક્તિ કરી ભગવાનને પામીએ એમાં જ આનંદ છે. વિશેષમાં તો આવતીકાલે પરમ પૂજ્યપાદ મોટા આચાર્ય મહારાજ શ્રી સવારે બરોબર 8 વાગે માણેકપુર ગામની અંદર પધારવાના છે. બધા જ ભક્તો વહેલા તૈયાર થઈ અને 8 વાગે આ જ જગ્યા ઉપર આવી જજો. મોટા મહારાજના દર્શન, આશીર્વચન ને એમના પૂજનનો આપણે બધા સાથે મળી અને લાભ લેવાનો છે. ઘણા વર્ષો પછી મોટા મહારાજ શ્રી ગામને પાવન કરવા માટે પધારે છે, તો એ સમય ચૂકી ન જતા. મહારાજ શ્રી 8 વાગે આવવાના હોય તો આપણે 7:30 આવી જવાનું, 7:30 આવવાના હોય તો 7 વાગે આવી જવાનું. એટલે મહારાજ શ્રી બરોબર 8 વાગે પધારવાના છે. તો આપણે બરોબર સભા આપણી 8:15 8:30 ની વચ્ચે આપણે ચાલુ કરી દઈશું, જેથી કરી અને આપણે મોટા મહારાજના આશીર્વાદનો પણ લાભ લઈ શકીએ. ભક્તિ સ્વામી વિરાજમાન છે. 5 મિનિટ આપણને 5 મિનિટ ભક્તિ સ્વામી આપણને આનંદ કરાવે, પછી આપણે ભજનનો આનંદ માણીશું. પણ અમે પેલું ભજન સાંભળીને છૂટા થઈશું. એટલે જો આવડતું તો હોય, કારણ કે ડાકોર વાળાને કેવું ના પડે. એટલે ભજન સંભળાવો, પછી આપણે તારીખ તક વલપાડીએ. હો, સહજાનંદ સ્વામી મહારાજ જય. શરણાગત પાપ પર એ કીર્તનની અંદર જ્યારે યુવાનોની વાત કીર્તનની અંદર આવી ત્યારે ગાયકે યુવાનો તરફ પણ હાથ કર્યો. ધોળા છાપરાની વાત આવી ત્યારે ધોળા છાપરા તરફે હાથ કર્યો. નજર પડી એટલે ખ્યાલ આવ્યો કે બંનેની ઓળખાણ પણ અહીંયા કરાવી દીધી છે. એટલે બાલ વૃદ્ધ આ ભજન મંડળના પધારેલા તમામ ભક્તો, શ્રી હરિના લાડીલા તમામ સર્વે ભક્તજનોને જાજા હેતુ જય શ્રી સ્વામિનારાયણ. જેના ભાગ્યમાં આવો યોગ પ્રાપ્ત થાય, સત્સંગ પ્રાપ્ત થાય, ભજન પ્રાપ્ત થાય અને આવું આયોજન કરી માત્ર ભગવાનને રાજી કરવાનો એક અવસર પ્રાપ્ત થાય. બાકી કોઈ જરૂર નથી. ભગવાનના દર્શન તો રોજ દ્વારિકાધીશના એક ભક્ત જ્યારે કરતો હોય બોડાણો, એમ શાસ્ત્રી સ્વામીએ વાત કરી, એને કઈ એવી બીજી જરૂર નથી, એને તો દર્શન થઈ જ જતા હતા. એને બીજા કોઈ લાંબુ કે ટૂંકું કરવાની કાંઈ એવી અપેક્ષા પણ ન હતી. બધાનું સિલેક્શન પણ ભગવાને કર્યું હોય ત્યારે જ અહીંયા બેસાય છે. પસંદગી ભગવાને કરી હોય ત્યારે અહીંયા અવાય છે. ને અહીંયા આવ્યા પછી પણ માઇકમાં બોલવું એ પસંદગી ભગવાન કરે છે ત્યારે શબ્દો મળે છે. બાકી ગળું હારામાં હારું હોય પણ રસ્તામાં આવતા આવતા ક્યાંક ખરાબ થઈ જાય એની કોઈ ગેરંટી વોરંટી તો છે નહીં. પસંદગી થયો છે. સુવર્ણના સિંહાસન ઉપર રાજા રણછોડરાય પોઢેલા છે. દ્વારિકા નગરીનો રાજા શ્રી કૃષ્ણ પરમાત્મા સોનાના પલંગ ઉપર સુતા છે અને મસ્તકના ભાગ ઉપર દેવી રૂક્ષ્મણી છે, હાથમાં પંખો લઈ અને પંખો નાખે છે. અત્યારના જમાના પ્રમાણે એવા ફાઇટર પંખા નહોતા, કારણ કે વાત કરી હોય બંધ કરવો પડે. આ તો ફાઇટર પંખા કહેવાય. તો પહેલાના જમાનામાં તો ઉપર પંખ એવી છે જ નહીં અમારે. છતાં પ્રશ્ન કરી લઉં કે લગ્ન જ્યારે થતા હોય તો હાથમાં પંખો રાખતા હોય, વરરાજાને પંખો નાખે. શું કરવા નાખે છે હજી સમજાણું નથી. એને એકને જ નાખશો, આમને આમ છૂટવાનો છે, પછી કોઈ પંખો નાખશે નહીં, હજી સમજી જાય. અને ઓલી ખબર નહીં લોટીમાં કંઈક વગાડે રાખે ને, હું ઉતારે ને કંઈક કે તમારે અહીંયા ખબર નહીં ઉતાર્યા જ રાખતા, વગાડ્યા જ રાખે. આવો ને આવો ડેકારો પછી એ થવાનો છે, હજી સમજવો સમજી જાય. અને
ગોર બાપા બિચારા 3 વાર કે સાવધાન સાવધાન, પણ બાપુ સમજે કોણ? તો દેવી રૂક્ષ્મણી હાથમાં પંખો લઈ અને દ્વારિકાધીશના મસ્તકના ભાગ પાસે બેસી અને હવા નાખી રહ્યા છે. પંખો ગોળ ફરતો જાય છે. ગોળ પંખો ફરે છે. રાત્રિના 12 વાગ્યાનો સમય છે. મોડી રાત થઈ ગઈ છે. ભગવાન સુવર્ણનો રાજા, એ નગરીનો રાજા શ્રી કૃષ્ણ પરમાત્મા સૂતા છે સુવર્ણના પલંગ ઉપર. દેવીને રાત્રે સહજ મનુષ્ય જ્યારે ભાવ આવ્યો, મનુષ્ય ભાવ આવતા જ થોડા અંદર ઉતરી અને વિચારોમાં ઊંડા ઉતરી ગયા. ઘણા વિચારો એવા હોય છે કલાકોમાં, અમુક વિચારો અમુક કલાકોમાં આવતા હોય ને એ બહુ ભયંકર હોય. રાતના 10 વાગ્યા પછીના સવારની વહેલી સવાર સુધીના જે કાંઈ વિચારો છે એ વિચારો બધા બહુ ભયંકર વિચારો હોય. માટે એમ કહેવાય છે કે રાત્રે સૂઈએ ત્યારે પથારીમાં સૂતી વખતે ભગવાનનું ધ્યાન કરી, સ્મરણ કરીને સૂવું જોઈએ, અને જાગીએ ત્યારે પણ ભગવાનનું સ્મરણ કરીને જાગવું જોઈએ. દેવી રૂક્ષ્મણી હાથમાં પંખો લઈને પંખો નાખતા જાય છે, હવા નાખતા જાય છે, પંખો ગોળ ફરતો જાય છે. પહેલો વિચાર એવો આવ્યો કે મારા પતિ દ્વારિકાની નગરીના સુવર્ણના માલિક છે, અને આ સુવર્ણની નગરીનો માલિક દ્વારિકાધીશ આ સુવર્ણના પલંગ ઉપર સૂતા છે, પણ પલંગ છે મારા પિયરમાંથી આવ્યો છે. આવો વિચાર આવ્યો. ત્યાં સુધી અટકી ગયા હોય તો ઠીક છે, પણ પાછો વિચાર એવો આવ્યો કે પલંગ તો ઠીક છે, પણ એના ઉપર ગાડલું પાથર્યું છે ને એ મારા બાપાએ મોકલ્યું છે. તો ત્યાંથી કદાચ પાછા વળી જાય તો વાંધો નહોતો, પણ જેના ઉપર આ ચાદર પાથરી છે એ બાબાને ત્યાંથી આવી છે. આ દ્વારિકાનો નગરીનો માલિક શ્રી કૃષ્ણ ભગવાન જે મસ્તકના નીચે ઓશીકું મૂક્યું છે એ ઓશીકું કરિયાવરમાં આપ્યું છે. આ ગાલ મસૂરિયા મૂક્યા છે એ પણ મારા પિતાએ ગાડી ભરીને મોકલેલા, એમાંથી જ આ છે. હાથમાં રહેલો પંખો ફરતો જાય છે અને વિચારો પણ ચાલતા જાય છે કે આ પલંગ છે એ બાપાએ મોકલ્યો છે, ગાડલું છે એ બાપાએ મોકલ્યું છે, ઓછાળ છે એ બાપાએ મોકલ્યો છે, આ રજઈ છે એ બાપાએ મોકલી છે, ઓશીકું પણ એમણે મોકલ્યું છે. વિચારો આગળ વધતા જાય છે, પંખો ફરતો જાય છે. પંખાની ફરવાની ગતિમાં પણ થોડોક ફેર થયો, કારણ કે ઊંડા વિચારો આવી ગયા ને. તમારે કોઈ માણસ વિચારે છે જોવું હોય ને, બહુ જ ઊંડો ઉતરી ગયો, એક નજર લગાવીને એક જ જગ્યાએ જ્યારે એની આંખો ઠરી જાય ત્યારે સમજી લેજો કે માણસ કાંઈક ઊંડા વિચારમાં છે. ત્યાં તો એ બેઠો હોય ને એના હાથમાં જે કાંઈ આવ્યું હોય એને ગોળ ફેરવ્યા જ રાખતો હોય તોય સમજો કે આ કોઈ ઊંડા વિચારોમાં છે. બહુ જ સરળ છે સમજવું. શું વિચાર કરે છે એ તો બોલે પછી જ ખબર પડે, પણ વિચારમાં છે એ ખ્યાલ આવી જાય. દેવીના વિચારો છે, રાણી રૂક્ષ્મણીના વિચારો ઘણા ઊંડા ચાલ્યા ગયા. હાથમાં રહેલો પંખો ફરતો જાય છે. પલંગ ઘરેથી આવ્યો છે, ગાડલું ઘરેથી આવ્યું છે, ગોદડું ઘરેથી આવ્યું, ઓશીકું ઘરેથી આવ્યું. આ બધું સાચું કે આ અડધી રાતના પંખો ભટકાણો. દેવી કહે છે ભગવાન ભૂલ થઈ ગઈ, ખબર ન રહી. દ્વારિકાધીશ ત્યારે બોલ્યા છે કે દેવી પલંગ છે તમારા બાપનો છે, બરાબર છે, ગાડલું તમારા બાપનું એ બરાબર, આ ઓશીકું તમારા બાપનું એ બરાબર, આ ઓછાળ તમારા બાપનો એ બાપડા, કપાળ તો મારા બાપનું હતું ને, કે આવડું મોટું ઢીમણું કરી નાખ્યું, કે આવડું મોટું ઢીમણું કરી નાખ્યું કે આ જરાક રાતના તો જોવું જોઈએ ને. કે દેવી બધી વાત સાચી, જે કાંઈ છે બધું જ તારે ત્યાંથી આવ્યું છે, એમાં કોઈ ના નહીં. પણ તારા ભાગમાં ઓલો શિશુપાલ લખાણો હતો, પણ તે પત્ર ન લખ્યો હોત, તારું પ્રારબ્ધ છે એ પ્રારબ્ધને મારા ચરણમાં ન મૂક્યું હોત તો તારું પ્રારબ્ધ બદલાણું ન હોત ને. આજ તારું પ્રારબ્ધ બદલાણું એટલે મારા પ્રારબ્ધની સાથે તારું પ્રારબ્ધ ભળ્યું, એટલે આજ તું પણ આ સુવર્ણની નગરીની રાણી બની છે. એક પ્રારબ્ધ કહેતા આપણું નસીબ છે, આપણું મસ્તક છે. પરમાત્માના ચરણોની અંદર જ્યારે ઝુકાવી દઈએ છીએ અને એક શરણું જ્યારે સ્વીકારી લઈએ છીએ ભગવાનનું, ત્યાર પછી જે કાંઈ ભોગવીએ છીએ બધું જ ભગવાનનું ભોગવીએ છીએ. આપણું કાંઈ છે નહીં. આ શરીર આપણું નથી. આ શરીરમાં આમ વાપરી ન નાખવા, અરે સ્ટોલમાંથી ઉપાડે જ રાખે. ઘણી વાર એમ વિચારી જતરમાં ખાય છે કોણ ભરતભાઈ, એટલો લઈ જાય. કોઈ ફ્રી સર્વિસ ભગવાને આપી નથી. આંખોની રોશની જતી રહે તો ફ્રી સર્વિસ નથી આપી. તો જે કાંઈ ભોગવીએ છીએ બધું જ ભગવાનનું આપેલું છે, ને એ ભગવાનનું આપેલું જ્યારે ભોગવતા હોઈએ ત્યારે કરવાનું એટલું જ છે, આવા ભજનોના માધ્યમથી
અને સુંદર મજાના ભજન જ્યારે આ ભજન મંડળ જ્યારે ગાઈ રહ્યું હોય, ખરેખર પેલા તો હું આવ્યો એટલે મેં કીધું કોણ છે આજે ગાવામાં? તો મને એમ કીધું કે ડાકોરથી આવ્યા છે. હું તો તમને સાંભળવા આવ્યો હતો કીધું. ભરતભાઈ કીધું હું તો ઘણા દિવસ પછી આવ્યો, મારે તો તમને સાંભળવાના હતા. પણ કે એક વખત તો સાંભળો કે તમે ઊભા થવાનું નામ નહીં લો. ને ખરેખર બન્યું પણ એવું કે જ્યારે સાંભળ્યા ત્યારે આમ ફરમાઈશ અમારા શાસ્ત્રીજી આપી હતી, મારે તમને હજુ એક વખત સાંભળવા છે, વન્સ મોર કહી દીધું. ખરેખર આ ડાકોરના ભજન મંડળ બાલ યુવાનો માટે એક વખત જોરદાર તાળીઓ પાડી અને તમને અહીંયા વધાવી લેજો. અને બીજી એક તાળી પાડજો મારા યજમાન પરિવાર માટે, જેમણે આ પુરુષાર્થ કરી અને આપણને સૌને આવા સુંદર ડાકોરથી ઠાકોરજીને અહીંયા Da